માણાવદરની શૈક્ષણિક સંસ્થા શ્રી પરિશ્રમ એજ્યુકેશન એકેડેમી દ્વારા બાળ ઘડતર અને વાલીઓમાં પેરેન્ટિંગ જાગૃતિ લાવવાના પવિત્ર હેતુથી સંસ્કાર સંવર્ધન પેરેન્ટિંગ અભિયાનનો પ્રારંભ અત્યંત ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યો હતો। એક સમય એવો હતો કે જ્યારે બાળકના ઘડતર માટે કોઈ વિશેષ અભિયાનની જરૂર પડતી નહોતી। ઘર આંગણે સંસ્કારમય વાતાવરણ, મોટા વડીલોના માર્ગદર્શન અને પરંપરાગત જીવનશૈલીથી બાળકો સહજ રીતે મૂલ્યો, આદર, શિસ્ત અને શિક્ષણ મેળવતા હતા। પરંતુ આજના ઝડપી સમયમાં ટેકનોલોજી, સ્પર્ધાત્મકતા, કુટુંબ વ્યવસ્થામાં આવેલા ફેરફારો તથા બદલાતી જીવનશૈલીને કારણે બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં પડકારો ઊભા થયા છે। કેટલાક પરિવર્તનો સકારાત્મક છે તો અનેક ફેરફારો બાળકના ભવિષ્ય માટે ચિંતાજનક જણાય છે। આ પરિસ્થિતિમાં દરેક સમસ્યાનો ઉકેલ શોધવો જરૂરી છે। શરૂઆતમાં ભલે તે મુશ્કેલ જણાય, પરંતુ સંકલ્પપૂર્વક કાર્ય શરૂ કરીએ તો શક્ય બને છે। બાળકના નાનપણથી જ સંસ્કારોનું સંવર્ધન કરવાનું અનિવાર્ય છે। એ જ હેતુસર શ્રી પરિશ્રમ એજ્યુકેશન એકેડેમી દ્વારા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનમાં શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા મંડળ આ ચારેય સ્તરે ચર્ચાઓ દ્વારા સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે। પ્રથમ તબક્કામાં બાળ ઘડતર અને સંસ્કાર સંવર્ધન સંબંધિત મુખ્ય મુદ્દાઓની ઓળખાણ અને સમજૂતી હાથ ધરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત પ્રેરણાદાયી પેરેન્ટિંગ વ્યાખ્યાનો સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે દીર્ઘકાળથી કાર્યરત તથા પ્રત્યેક બાળક મહત્વનું છે સૂત્ર સાથે જીવન જીવતા લેખક ડોક્ટર કૃણાલ પંચાલના તાજેતરમાં પ્રકાશિત પુસ્તકનું વિતરણ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું હતું। પરિશ્રમ એજ્યુકેશન એકેડેમી માણાવદરનું આ અભિયાન સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ પહેલ માત્ર શાળાની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની દિશામાં એક સંસ્કાર સંવર્ધનમય અને ભાવિ પેઢીને ઘડવા માટેનું મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે। નમસ્કાર, મારું નામ જ્યોતિષ દયા છે અને હું આજે પરિશ્રમ એકેડેમી માણાવદર ખાતે એક પેરેન્ટિંગ કાર્યક્રમમાં આવેલી છું। હવે આ પેરેન્ટિંગ કાર્યક્રમનો મહત્વનો હેતુ છે કે બાળકોના ઘડતર થવું। બાળકોનું ઘડતર નથી થતું, એના પ્રશ્નોનો સોલ્યુશન નથી થતો, એ પ્રશ્ન બાળકોનો અને માતાઓનો અને દરેક વાલીઓનો હોય છે। હવે આ પ્રશ્નનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવવું, એનો મુખ્ય ઉદ્દેશ જગદીશ સરનો હતો। હવે આ પ્રશ્નનું ઘડતર આપણે કઈ રીતના લગાવો, જેમ કે બાળકોમાં ધર્મનો કે પછી મોબાઈલ, આજના યુગમાં મોબાઈલ ખૂબ જ અગત્ય છે। બાળક મોબાઈલ વગર જમતું નથી, સૂતું નથી, તો આ પ્રશ્નનો સોલ્યુશન કઈ રીતના લઈ આવો એ માટે જગદીશ સર તત્પરતા છે। એના માટે આજે કાર્યક્રમ હતું જેનું નામ છે પેરેન્ટિંગ। પેરેન્ટિંગ દ્વારા જગદીશ સરનો પ્રયત્ન એ છે કે બાળકોમાં કઈ રીતના સામાજિક, માનસિક અને બધી રીતના કલ્યાણ કઈ રીતના થાય તે રીતનો પ્રશ્ન હતો જે આજે અમારા દ્વારા જગદીશ સર દ્વારા રજૂ કરવામાં આવેલ હતો। તો આપણે બધા જગદીશ સરને સપોર્ટ કરીએ અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે તેમને આપણે પ્રયત્ન કરીએ। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ આ અભિયાનને સમયની માંગણી ગણાવતા જણાવ્યું કે બાળકોના ઘડતરમાં માત્ર શાળા જ નહીં, પરંતુ સમગ્ર સમાજની ભૂમિકા સમાન રીતે મહત્વપૂર્ણ છે। શિક્ષકોના માર્ગદર્શન, વાલીઓની જાગૃતિ અને શાળાના સંકલનથી જ બાળકનું સર્વાંગી સંસ્કાર સંવર્ધન શક્ય બને છે। આ તકે સંસ્થાના એજ્યુકેશન ડાયરેક્ટર જગદીશભાઈએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ પેરેન્ટિંગ કરનાર વાલીઓનું સન્માન, બાળ ઘડતર અને સંસ્કાર સંવર્ધન વિષયક શ્રેષ્ઠ લેખકોના પુસ્તકોનું વિતરણ, પેરેન્ટિંગ આધારિત વાલી, શિક્ષક અને વિદ્યાર્થી માટે જુદી જુદી પરીક્ષાઓ બાળકોમાં સર્જનાત્મકતા, મૂલ્યો અને સંસ્કારમય ચેતના જગાડવા માટે પ્રેરણાત્મક કાર્યક્રમો, સામાજિક તેમજ શૈક્ષણિક સમસ્યાઓના ઉકેલ માટે ચર્ચાના સત્રોમાં અન્ય કોઈ પણ શાળાના માતા પિતા જોડાઈ શકે છે। હું જગદીશભાઈ જોગલ, એજ્યુકેશન ડાયરેક્ટર, પરિશ્રમ એજ્યુકેશન ગ્રુપ। આજે પરિશ્રમ એકેડેમી માણાવદર ખાતે એક ખૂબ જ અગત્યના કાર્યક્રમના શ્રી ગણેશ થયા। આમ તો આ કાર્યક્રમ એક અભિયાન અને પ્રેરક અભિયાન સ્વરૂપે પેરેન્ટિંગના અર્થમાં આજે આપણે ઘણા સમયમાં જે જરૂરિયાત છે, સમયની તાતી માંગ છે કે જે ઝેડ જનરેશનના જે બાળકો છે, આ બાળકો કઈ રીતે આને ભણાવી શકીશું,
આજથી સમય પહેલાં આ બધી જ વ્યવસ્થાઓની કે આ બધા જ આવા પેરેન્ટિંગ કાર્યક્રમની જરૂરિયાત ન હતી, પણ આજે ખૂબ જરૂરિયાત છે. ત્યારે આ ખૂબ જ અગત્યનું અભિયાન આજે માણાવદર ખાતે શરૂ થયું. એમાં વાલીઓશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને મંડળ બધા જ સ્તરીય લોકો, ચારેય પ્રકારના લોકો હારે રહી અને બધા જ જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું ખાસ કરીને એ પ્રશ્નોનું કઈ રીતે નિરાકરણ કરી શકાય અને આ પ્રશ્નો સમજી અને એમાં વધુ હવે આવનારા સમયમાં આ જે કંઈ પ્રશ્નો આજે આવ્યા છે આ પ્રશ્નોમાં બધા જ લોકો પક્ષે ક્યાંક ને ક્યાંક સુધારાની જરૂર જણાય છે. ક્યાંક શિક્ષકના પક્ષે પણ સુધારાની જરૂરિયાત છે, તો ક્યાંક વાલી પક્ષે પણ સુધારાની જરૂર છે, વિદ્યાર્થી પક્ષે અને મંડળના પક્ષે પણ કેટલાક સુધારાની જરૂર છે. ત્યારે આજે આ અભિયાનના શ્રી ગણેશ થયા. હવે તબક્કા વાઇઝ આ અભિયાન ખૂબ સરસ રીતે ચાલે અને આ વિસ્તારના લોકોને પેરેન્ટિંગને અને બાળકોના ઘડતર માટેના જે પ્રશ્નો છે આ પ્રશ્નો ખૂબ સરસ રીતે પૂર્ણ થાય, આપણું બાળક વિસ્તૃત થાય, વિકસિત થાય અને ખૂબ જ આગળ ભવિષ્ય માટે એક સારા નાગરિક બને, દેશ માટે એ આજે પ્રતિજ્ઞા લઈ અને આ કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો છે.